તો આ તરફ મહેસાણામાં ખારી નદીના કેમિકલયુક્ત ખારી નદીમાં પાણીમાં સફેદ ફીણ જોવા મળે છે। નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા નદી પ્રદૂષિત થઈ। ઝેરી કેમિકલના કારણે રોગચાળાનો ભય અહીંયા લોકોને સતાવી રહ્યો છે। તો નદીઓ પ્રદૂષિત થતા ખેડૂતોના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે। સિંચાઈના પાણી ખેડૂતોને મળતા આ પાકને નુકસાન થાય છે। કેમિકલયુક્ત પાણી છોડાયાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે કેમિકલયુક્ત પાણી મુદ્દે તપાસ કરવા માટે હવે માંગ ઉઠી છે। આ સમગ્ર મામલે કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી। પાણીને દૂષિત કરનારની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। તમને લાગશે કે મહેસાણાના રિપોર્ટર કુલુ મનાલી ને સિમલા કેવી રીતે પહોંચી ગયા? હું તમને સ્પષ્ટતા કરીશ કે આ કુલુ મનાલી કે સિમલાના દ્રશ્યો નથી, પરંતુ મહેસાણાના આ દ્રશ્યો છે। આ જોઈ શકો છો કે જે ખારી નદી જે છે મહેસાણામાંથી પસાર થાય છે અને અહીંયા જે મોટપના આજુબાજુના ગામડામાંથી પસાર થાય છે ત્યાં આ પાણી પહોંચ્યું છે અને આજુબાજુની કેમિકલ કંપનીઓ અને જે ગંદુ પાણી જે છે અહીં આવે છે, જેના કારણે જે કહી શકાય કે જે સ્નો હોય, બરફ હોય એ પ્રકારના દ્રશ્યો આ નદીમાં જોવા મળી રહ્યા છે। એટલે ખાસ વાત કરીએ તો આ પ્રદૂષણના કારણે જે ખારી નદી છે એ પ્રદૂષિત બની છે અને જેના કારણે જે વાતાવરણ છે પ્રદૂષિત થઈ રહ્યું છે। આપણી સાથે સ્થાનિક છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, ખારી નદી પ્રદૂષિત છે, એનાથી ખેડૂતોને પણ નુકસાન થઈ શકે? ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે। ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે, તેમજ વન્ય પ્રાણીઓ છે, જીવદયા પ્રેમી, આ બધાને ટોટલી પર્યાવરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણું હાનિકારક ગણાય। કેમિકલયુક્ત પાણી જવું ના જોઈએ અને કેમિકલવાળા અંદર પદાર્થો આવવા ના જોઈએ અને કેમિકલ ઉદ્યોગ ધંધાવાળાના પણ પાણી આના અંદર ના આવે તો સરકારે આ કંઈક આગળ પગલાં ભરવા જોઈએ। શું માનો છો આ સ્નો થવાનું કારણ શું હોઈ શકે? મહેસાણાથી પાણી અહીંયા આવે છે, શું કારણથી આવું થઈ શકતું હશે? એ ત્યાં ઉદ્યોગ ધંધા જે ચાલતા હોય અને એના પાણી અંદર આવતો હોય અને ચોમાસાના કારણે એના અંદર પાણી ભેગો આવી જતો હોય, એના કારણે આવું હોઈ શકે। આપણી સાથે અન્ય ભાઈ છે, એમની સાથે વાત કરીશું। વડીલ, શું કહેશો? નદી ખારી નદી છે, દૂષિત થઈ રહી છે, અનેક વન્ય પ્રાણીઓ સહિત ખેતરોમાં ખેડૂતોને પણ નુકસાન છે। આ વાત સાચી છે તમારી। એટલે આની અંદર સરકારી યોગ્ય પગલાં લેવા જોઈએ કે જે ઔદ્યોગિક ક્ષેત્રે જે જોડાયેલા છે, મોટી ફેક્ટરીઓ, નાની ફેક્ટરીઓ, અને જે આ જે વેસ્ટેજ વોટર હોય એમને નીકળતો હોય કેમિકલયુક્ત, એના માટે સરકાર યોગ્ય કંઈક નિર્ણય લઈ અને એમને કંઈ યોગ્ય વ્યવસ્થા કરવી પડે। અને આ નદીની અંદર જે પાણી છોડી રહ્યા છે કેમિકલયુક્ત, એ છોડવું ના જોઈએ, જેથી કરીને આજુબાજુના નદીના આવેલા ખેતરોને, ખેડૂતોને નુકસાન થાય એવું ના થવું જોઈએ। માટે સરકારી યોગ્ય ચોક્કસ પગલાં લેવા જોઈએ। ચોક્કસથી પગલાની જે છે માંગ કરી રહ્યા છે। આપને હું ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે જે નદીનું પાણી છે પૂરજોશથી અહીંથી પછડાય છે। પછડાવાના કારણે જે છે સ્નો એટલે કે એક ફીણ જેવું જે પદાર્થ જે છે ઉત્પન્ન થાય છે અને અહીંથી પસાર થતા વાહનો ઉપર પણ પડે છે, એટલે મોટું નુકસાન વાહન ચાલકો પણ હાલ વેઠી રહ્યા છે। સાથે સાથે વાત કરીએ તો જે વન્ય પ્રાણીઓ જે છે એમાં પણ નુકસાન થતું હોય છે અને સાથે વાત કરીએ તો જે આ અહીંથી પસાર પાણી થાય છે એટલે જે ભૂગર્ભમાં પણ આ જ પાણી ઉતરતું હોય છે અને આજુબાજુના ખેતરમાં જે કેમિકલયુક્ત પાણી જવાના કારણે ભારે નુકસાન જવાની ભીતિ છે જે લોકો સેવી રહ્યા છે અને આની યોગ્ય તપાસ કરી અને કાયદેસરના પગલાં લેવા જોઈએ। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।